ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી ચાલુ કરીશું। વિભાગ સી માં 38નો પ્રશ્ન જુઓ। રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે? યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો। તો લખો, જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે। અથવા જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે। રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણો નીચે પ્રમાણે છે। ઓક્સિજન મેળવે છે, ઓક્સિડેશન જુઓ CuO+H2, ઉષ્મા Cu+H2, અને ઓક્સિજન ગુમાવે છે તો એ આવશે રિડક્શન। બીજું જુઓ, ઓક્સિજન મેળવે છે તેમાં આવશે ઓક્સિડેશન, ZnO+C = Zn+CO, ઓક્સિજન ગુમાવે છે એટલે કે રિડક્શન। પછીનું છે હાઇડ્રોજન ગુમાવે છે ઓક્સિડેશન, તો MnO2+, 4HCl, MnCl2+, 2H2O+Cl2, ઓક્સિજન ગુમાવે છે એટલે કે રિડક્શન। ઉપરોક્ત પ્રક્રિયામાં CuO, ZnO અને MnO2નું અનુક્રમે Cu, Zn અને MnCl2માં રિડક્શન થાય છે, જ્યારે H2C અને HClનું અનુક્રમે H2O, CO અને Cl2માં ઓક્સિડેશન થાય છે। આ જ પ્રમાણે 2MgO + O2 = 2MgO માં Mgનું ઓક્સિડેશન થાય છે। આ જ પ્રમાણે લોખંડનું કટાવ ક્ષારણે આ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે 39મો પ્રશ્ન જુઓ। મિશ્ર ધાતુ એટલે શું? મિશ્ર ધાતુનો ઉપયોગ જણાવો। આપેલ મિશ્ર ધાતુનું મિશ્રણ છે તે જણાવો। સ્ટેનલેસ સ્ટીલ અને બ્રાસ। લખો, બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાન મિશ્રણને મિશ્ર ધાતુઓ કહે છે। દાખલા તરીકે બ્રાસ, પિત્તળ, બ્રોન્ઝ અને સરસ એમાં લગ્ન મિશ્ર ધાતુમાં ફક્ત ધાતુ છે, જ્યારે સ્ટેનલેસ સ્ટીલ મિશ્ર ધાતુમાં ધાતુઓ ઉપરાંત અધાતુ પણ હોય છે। સ્ટેનલેસ સ્ટીલમાં Fe+, Ni+, Cr+, C+ હોય છે। મિશ્ર ધાતુ બનાવવાથી ધાતુના ઇચ્છિત ગુણધર્મોમાં સુધારો કરી શકાય છે। દાખલા તરીકે લોખંડ સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે, પરંતુ તે ક્યારેય શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી। આમ થવાનું કારણ એ છે કે શુદ્ધ લોખંડ ખૂબ જ નરમ હોય છે અને ગરમ હોય ત્યારે તન્ય હોય છે, પરંતુ જો તેમાં થોડા પ્રમાણમાં કાર્બન આશરે 0.5% ઉમેરવામાં આવે તો તે સખત અને મજબૂત બને છે। જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે સ્ટેનલેસ સ્ટીલ મેળવે છે, જે સખત હોય છે અને તેને કાટ લાગતો નથી। આમ લોખંડને બીજા કેટલાક પદાર્થો સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલાય છે। ટૂંકમાં કોઈ પણ ધાતુમાં જો બીજા કોઈ ધાતુ કે અધાતુને મિશ્ર કરવામાં આવે તો બનતા પદાર્થના ગુણધર્મો બદલાય છે, જેને મિશ્ર ધાતુ કહે છે। આ મિશ્ર ધાતુ એ બે કે તેથી વધુ ધાતુ અથવા ધાતુ અને અધાતુનું સમાન મિશ્રણ છે। મિશ્ર ધાતુ પ્રાથમિક ધાતુને પીગાળીને તેમાં નિશ્ચિત પ્રમાણમાં અને ધાતુ કે અધાતુને ઓગાળીને બનાવવામાં આવે છે। ત્યારબાદ તેને ઓરડાના તાપમાને ઠંડી પાડવામાં આવે છે। જો મિશ્ર ધાતુ પૈકી એક ધાતુ મર્ક્યુરી હોય તો તેવી મિશ્ર ધાતુને સરસ એમાલગમ કહે છે। દાખલા તરીકે ZnHg ઝિંક એમાલગમ। મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુઓ કરતાં ઓછા હોય છે। દાખલા તરીકે પિત્તળ, બ્રાસ એ તાંબુ, Cu અને ઝિંક Znની મિશ્ર ધાતુ છે, જ્યારે બ્રોન્ઝ એ તાંબુ, Cu અને ટીન Snની મિશ્ર ધાતુ છે, જેમાં બ્રોન્ઝ એ વિદ્યુતનું સારું વાહક નથી, પરંતુ તાંબુ એ વિદ્યુતનું સારું વાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુત પરિપથ બનાવવામાં થાય છે। સોલ્ડર એ સીસુ, Pb અને ટીનની મિશ્ર ધાતુ છે, જે નીચું ગલનબિંદુ ધરાવે છે। તેનો ઉપયોગ વિદ્યુતની તારનું એકબીજા સાથે વેલ્ડિંગ રેણ કરવા માટે થાય છે। 40મો પ્રશ્ન છે, સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ મેળવો। ચલો, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો। પેલું છે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ। તો સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ વધુ સક્રિય હોય છે। દાખલા તરીકે K, Na, Ca, Mg અને A। તો K, Na, Ca, Mg છે વધુ સક્રિય અને વિદ્યુત વિભાજનથી મેળવાય છે। આ ધાતુઓ એટલી હદે સક્રિય હોય છે કે ક્યારેય કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી। પછી બીજું જુઓ, મહત્તમ સક્રિયતા ધરાવતી ધાતુઓ। તેમાં લોકો સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ મધ્યમ સક્રિય હોય છે। દાખલા તરીકે Zn, Fe, Pb, Cu। સામે લોકો મધ્યમ સક્રિય, તો એમાં આવશે Zn, Fe, Pb, Cu અને કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શનથી મેળવાય છે। પછીનો મુદ્દો છે, આ ધાતુઓ ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મળે છે। અને ત્રીજું છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ। તો એમાં લોકો સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય હોય છે। તે ઘણીવાર મુક્ત અવસ્થામાં મળે છે। દાખલા તરીકે સોનું અને ચાંદી, Ag અને Au એટલે ઓછી સક્રિય છે, આથી મુક્ત અવસ્થામાં મળે છે। ચાંદી અને કોપર તેના સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી સંયુક્ત અવસ્થામાં મળે છે।
ઘણી ધાતુઓની ઓક્સાઇડ હોય આ થવાનું કારણ એ છે કે ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે અને પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો 41મો પ્રશ્ન જો પરાવર્તિત ક્રિયાનો અર્થ શું છે ઉદાહરણ આપો. લખો. પરાવર્તિત ક્રિયાનો અર્થ મગજના ઐચ્છિક અને કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તિત ક્રિયા કહે છે. અસ્તિત્વ માટે ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર રૂપે દર્શાવતી અગત્યની ક્રિયા જેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી તેને પરાવર્તિત ક્રિયા કહે છે. પરાવર્તિત ક્રિયાના ઉદાહરણ: અજાણતા પીન ફૂંકાતા હાથ ઝડપથી પાછો ખેંચવો, અજાણતા ગરમ વસ્તુને હાથ અડાડતા દૂર લેવો, ઉધરસ, બગાસું, છીંક ખાવી, ચોથું ઉરોધર પટલનું હલનચલન, કૂટણને આંચકો લાગવો, તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી, આંખના પલકારા, પસંદગીના સ્વાદિષ્ટ ખોરાકને જોતા મોંમાં પાણી વળવું વગેરે. 42મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ભાજન એટલે શું? ભાજનના વિવિધ પ્રકાર સમજાવો. લખો. જવાબ: એકકોષી સજીવો કોષ વિભાજન દ્વારા નવા સજીવોનું નિર્માણ કરે છે. કોષ વિભાજનની આ પ્રજનન ક્રિયાને ભાજન કહે છે. જીવાણુ અને પ્રજીવો જેવા એકકોષી સજીવોમાં અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્ધતિ ભાજન છે. ભાજનની અનેક રીતો જોવા મળે છે. પેલું ભાજનના પ્રકાર: દ્વિભાજન અને બહુભાજન. લખો. પેલું દ્વિભાજન: ઘણા જીવાણુઓ અને પ્રજીવો કોષ વિભાજન દ્વારા બે સરખા ભાગોમાં વિભાજન પામે છે. અમીબામાં કોષ વિભાજન કોઈપણ સમતલમાં થઈ શકે છે. જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે તમે જોઈ શકો છો. અમીબામાં દ્વિભાજન આવી રીતે આકૃતિ છે, તમે તમારી પાઠ્યપુસ્તકમાં પણ છે, તમે જોઈ શકો છો. કેટલાક એકકોષી સજીવોમાં શારીરિક સંરચના અલગ હોય છે. ઉદાહરણ તરીકે કાલા આઝાર રોગના રોગકારક લેશમેનિયામાં કોષના એક છેડે ચાબુક જેવી સૂક્ષ્મ રચના હોય છે. આ રચનાને અનુરૂપ લેશમેનિયામાં દ્વિભાજન ચોક્કસ આયામ તલમાં થાય છે. જુઓ આ લેશમેનિયામાં દ્વિભાજન એ પણ આકૃતિ આપેલી છે. પછી છે બહુભાજન. તો લખો. મેલેરિયાના પરોપજીવી પ્રજીવ પ્લાઝ્મોડિયમ એકસાથે અનેક સંતતિ કે બાળ કોષોમાં વિભાજિત થાય છે તેને બહુભાજન કહે છે. જો એની આકૃતિ આપેલી છે પ્લાઝ્મોડિયામાં બહુભાજન. હવે 43મો પ્રશ્ન છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વચ્ચે પાયાના તફાવતના 3 મુદ્દા કયા કયા છે? લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. એમાં લખો. પેલું, આ પ્રજનનમાં એક જ સજીવના શરીરમાં કોઈ દૈહિક ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. અને લિંગી પ્રજનનમાં લખો. આ પ્રજનનમાં બે વિજાતીય સજીવના પ્રજનકોષોના યુગ્મન દ્વારા ગર્ભનું નિર્માણ કરી તેના વિકાસ દ્વારા નવા સજીવનું સર્જન થાય છે. હવે બીજો મુદ્દો લખો. તેમાં સજીવની જાતિ સાથે કોઈ નિસ્બત હોતી નથી. અને બીજો સામા લખો. તેમાં સજીવ ઉભયલિંગી અથવા બે વિજાતીય એકલિંગી સજીવો હોવા જરૂરી છે. ત્રીજો મુદ્દો લખો. અલિંગી પ્રજનનના ભાજન, પુનર્જન્મ, કલિકા સર્જન, અવખંડન, બીજાણુ નિર્માણ વગેરે પ્રકારો છે. અને સામે ત્રીજો લિંગી પ્રજનનના કોઈ વિશિષ્ટ પ્રકાર નથી. ચાલો લખો વિદ્યાર્થી મિત્રો. 44મો પ્રશ્ન છે એક બહિર્ગોળ લેન્સ દ્વારા મળતું સોયનું વાસ્તવિક, સાચું અને ઉલટું પ્રતિબિંબ લેન્સથી 50 સેમી દૂર મળે છે. તો જો પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ જેટલું જ મેળવવું હોય તો સોયને બહિર્ગોળ લેન્સથી કેટલી દૂર રાખવી જોઈએ? લેન્સનો પાવર પણ શોધો. 44મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ફરી તમને કહી દઉં. જવાબ લખો. અહીં બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક, ઉલટું અને વસ્તુના કટ જેટલું પ્રતિબિંબ મળે છે. તેથી વસ્તુને 2f1 ઉપર મૂકેલી હોવી જોઈએ. પ્રતિબિંબ અંતર v બરાબર +50 સેમી અને m1 માઇનસ. હવે m1 બરાબર v/u -1 બરાબર 50/u. તો u બરાબર -50 સેન્ટી વસ્તુ અને અંતર -50 સેમી. અહીં v બરાબર 2f બરાબર 50 સેમી. તો f બરાબર 50/2. f બરાબર 25 સેમી તો બરાબર 0.25 સેમી. પાવર p બરાબર 1/f બરાબર 1/25 બરાબર 100/25 બરાબર +4. સોયને બહિર્ગોળ લેન્સની 25 સેમી દૂર રાખવી જોઈએ. લેન્સનો પાવર p બરાબર +4d. ચાલો 45મો પ્રશ્ન છે સમતલ અરીસો એટલે શું? સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતોના ઉપયોગો જણાવો. જવાબ લખો વિદ્યાર્થી મિત્રો. જો અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય તો તે અરીસાને સમતલ અરીસો કહે છે. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો નીચે મુજબ છે. લખો. પેલું, સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતું હોય છે. બીજું, પ્રતિબિંબનું પરિણામ વસ્તુના પરિણામ જેટલું જ હોય છે. ત્રીજું, વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ હોય છે તેટલા અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં રચાય છે. ચોથું, વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે એટલે કે વસ્તુની ડાબી બાજુ પ્રતિબિંબની જમણી બાજુ તરીકે અને વસ્તુની જમણી બાજુ પ્રતિબિંબની ડાબી બાજુ તરીકે દેખાય છે.
પેલું સમતલ અરીસો દર્પણ તરીકે વપરાય છે અને બીજું સમતલ અરીસા પેરિસ્કોપ બનાવવા માટે વપરાય છે. 46મો પ્રશ્ન. જો અવરોધનું શ્રેણી જોડાણ સમજાવી શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. જવાબ લખો. 2 કે 2 થી વધુ અવરોધો શ્રેણીમાં જોડાયેલા ત્યારે જ કહેવાય છે જ્યારે તેમને ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડી આ સંયોજનની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન એટલે કુલ પ્રવાહ જેટલો હોય. આકૃતિ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આવી રીતે. ચાલો આગળ લખીશું. દર્શાવ્યા મુજબ 3 અવરોધકો કે જેમના અવરોધો R1, R2 અને R3 છે તેમને એ અને બી બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડ્યા છે. ત્રણેય અવરોધોમાંથી I જેટલો સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, પરંતુ લાગુ પડેલ વોલ્ટેજ PdV દરેક અવરોધના 2 છેડા વચ્ચે તેમના આનુષાંગિક અવરોધોના પ્રમાણમાં વહેંચાઈ જાય છે. અવરોધો R1 અને R2 અને R3ના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતો અનુક્રમે V1, V2 અને V3 હોય તો V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. હવે 3 અવરોધો R1, R2 અને R3 ને બદલે એક જ અવરોધ R5 પરિપથમાં જોડવામાં આવે અને તેમાંથી પણ પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ I વહેતો હોય તો R5 ને આ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કહે છે. ઓહમનો નિયમ પાડતા V બરાબર 1R5 સમીકરણો 12.8 અને 12.9 પરથી IR5 બરાબર V1 પ્લસ V2 પ્લસ V3. હવે દરેક અવરોધ માટે સ્વતંત્ર રીતે ઓહમનો નિયમ લાગુ પાડતા V1 બરાબર IR2, V2 બરાબર IR2, V3 બરાબર IR3. R1, R2 અને R3 તો IR5 બરાબર IR1 પ્લસ IR2 પ્લસ IR3 તો R5 બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. આમ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ R5 શ્રેણીમાં જોડાયેલા અવરોધોના સરવાળા જેટલો હોય છે. તેથી સમતુલ્ય અવરોધ R5 મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટા હોય છે.